હા, 27 ઓગસ્ટના દિવસે વોચ લેવલ 2 થિયેટર્સની અંદર રિલીઝ થવા જઈ રહી છે, જેનું ટીઝર પણ આપણને બતાવવામાં આવ્યું છે. જેનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર આ મૂવી રિલીઝ થવાની છે. પણ પહેલા તમને વોચ મૂવીની સ્ટોરી ખબર હોવી જોઈએ. વોચ લેવલ 2 તમારે જોવું છે તો વોચ મૂવીની સ્ટોરી તમને યાદ હોવી જોઈએ, તો જ તમે વોચ લેવલ 2 ને સમજી શકશો. એવી પ્રકારની આ મૂવી છે વોચ લેવલ 2. તેની પહેલા તમને તકલીફ ના પડે આ મૂવીને સમજવામાં. એટલા માટે મેકર્સનો એક સારો એવો વિચાર છે કે આ મૂવી વોચ મૂવી વોચ મૂવી જે 2023ની અંદર આવી હતી, તે મૂવી ફરી એકવાર થિયેટર્સની અંદર રિલીઝ કરવામાં આવે, જેથી ઓડિયન્સ વોચ લેવલ 2 સાથે કનેક્ટ થઈ શકે. વધારે ઓડિયન્સ કનેક્ટ થઈ શકે આ મૂવી સાથે, વોચ લેવલ 2 સાથે. કેમ કે જેમણે વોચ મૂવી ના જોવું હોય તે ઓડિયન્સ કદાચ કનેક્ટ નહીં થઈ શકે, તો તેમના માટે મેકર્સ લઈને આવી રહ્યા છે. 22 ઓગસ્ટના દિવસે વોચ મૂવી ફરીવાર રિલીઝ થશે થિયેટર્સની અંદર. જી બિલકુલ, 22 ઓગસ્ટના દિવસે વોચ મૂવીના મેકર્સ ફરી એકવાર કૃષ્ણાદય યાજ્ઞિકે એમના ઇન્સ્ટાગ્રામ પરથી ઓફિશિયલી અનાઉન્સમેન્ટ કરી છે કે વોચ મૂવી ફરી એકવાર થિયેટર્સની અંદર રિલીઝ થશે, રિલીઝ થશે 22 ઓગસ્ટના દિવસે. અને 27 ઓગસ્ટે આપણને વોચ લેવલ 2 જોવા મળશે. તો બંનેની સ્ટોરી એકબીજા સાથે કનેક્ટેડ છે. વોચ મૂવીની સ્ટોરી જ્યાં આગળ અંત થયો હતો ત્યાં આગળથી જ શરૂઆત થશે વોચ લેવલ 2 ની. એટલા માટે વોચ મૂવી રિલીઝ કરવામાં આવે છે કે ઓડિયન્સ કનેક્ટ થઈ શકે વોચ મૂવીથી. અને વોચ મૂવી એક ફ્રેશ સ્ટોરીની સાથે એક સ્ટોરીની સાથે કનેક્ટ થઈ શકે વોચ મૂવી સાથે. અને એ જ સ્ટોરી વોચ લેવલ 2 સુધી ખેંચી જાય છે આપણને. એટલા માટે ફરીથી રિલીઝ થશે વોચ મૂવી, અને જેથી ઓડિયન્સ સહેલાઈથી કનેક્ટ થઈ શકે. અને થિયેટર્સની અંદર પણ વોચ મૂવી જેમણે સ્કીપ થઈ ગઈ હતી, જેમણે ન જોઈ હતી, એ પણ સારો એવો મોકો મળી શકે છે. મોકો મળશે કે થિયેટર્સની અંદર આ વોચ મૂવીને નિહાળી શકે, ફીલ કરી શકે વોચ મૂવીને, કે જેની ઇન્ટેન્સિટી એ થ્રિલ ફરી એકવાર મહેસૂસ કરી શકે. એની સિનેમેટોગ્રાફીથી યા ફિર જે સ્ક્રીન પ્લે હતું, જે એક્ટિંગ હતી જાનકી બોડીવાલાની, હિતેન કુમારની, બધાની જે એક્ટિંગ હતી એ પણ અનુભવી શકે. એની જે પણ મ્યુઝિક જે હતું, એ જે થ્રિલ હતું, અને એ ફરી એકવાર આપણને મહેસૂસ કરવા માટે થિયેટર્સની અંદર આ લોકો રિલીઝ કરે છે, ફરીવાર રિલીઝ કરે છે. 22 ઓગસ્ટના દિવસે વોચ મૂવી થિયેટર્સની અંદર આપણે નિહાળી શકીશું. અને 27 ઓગસ્ટના દિવસે વોચ લેવલ 2 ને આપણે જોઈ શકીશું. તો મેકર્સનો આ સારો એવો ડિસિઝન છે. લેવલ 2 ને તો સૌથી વધારે જોવા મળે છે, કેમ કે તેનું ટ્રેલર જ, એનું ટીઝર જ એટલું આઉટસ્ટેન્ડિંગ છે કે જેથી હિન્દી ઓડિયન્સ અને ગુજરાતી ઓડિયન્સ બધી જ ખેંચાઈ જશે આ વોચ મૂવી જોડે. હા, કેમ કે આનું જે ટીઝર અને ટ્રેલર એટલું આઉટસ્ટેન્ડિંગ છે, એટલું માઇન્ડ બ્લોઈંગ બનાવવામાં આવ્યું છે. મેં આની વિશે થોડી ઘણી ચર્ચા કરી છે વોચ લેવલ 2 ની જે ટીઝર ટ્રેલર વિશે, તો એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકશો, મારા યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકશો. પણ જે વોચ લેવલ 2 ની પહેલા જે થઈ ગયું વોચ મૂવીની અંદર, તે પણ આપણને જોવાનો એક વાર ફરી મોકો મળે છે. કેમ કે વોચ લેવલ 2 ડાયરેક્ટલી ના જતા, મારા પર્સનલ પણ ગાઈડલાઇન છે તમને કે વોચ લેવલ 2 ડાયરેક્ટલી જોવા ના જશો. પહેલા વોચ મૂવી જુઓ. 22 ઓગસ્ટના દિવસે થિયેટર્સની અંદર તમે જોઈ શકશો, અને સ્ટોરી તમને ખબર હોવી જોઈએ. જે પણ એક્ટર છે તેમના વિશે તમને ખબર હોવી જોઈએ, અને પછી જ તમે વોચ લેવલ 2 ની અંદર કૂદો અને એ થ્રિલ મહેસૂસ કરો. મારી પણ તમને એ જ વિનંતી છે. નેશનલ અવોર્ડ, ગુજરાતી નેશનલ અવોર્ડ પણ આ વર્ષે મળ્યો છે બેસ્ટ ગુજરાતી મૂવીઝની અંદર, અને શુમાર કરવામાં આવી છે, અને નેશનલ અવોર્ડ મળ્યો છે. અને સપોર્ટિંગ રોલની અંદર જાનકી બોડીવાલાને પણ નેશનલ અવોર્ડ મળ્યો છે.